ગઈકાલે આપણે સીમાંતવાદી જે વિચારધારા છે એ સીમાંતવાદી વિચારધારા વિશેની આપણે સમજૂતી મેળવતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ઇંગ્લેન્ડના જેવન્સ, પછી ઓસ્ટ્રિયાના ખાસ કરીને કાર્લ મેન્જર અને ત્રીજા જેને આપણે લિયોનલ વોલરાસ કહીએ છીએ કે જેના વિચારોથી આધુનિક અર્થશાસ્ત્રના જેને આપણે પ્રણેતા કહીએ છીએ એવા કેન્સ પણ ઘણા બધા એનાથી ઇમ્પ્રેસ હતા. તો સીમાંતવાદી જે વિચારધારા છે એ મેં કીધું તેમ કે ખાસ કરીને એ લોકોએ આત્મલક્ષી બાબતોને ધ્યાનમાં રાખીને એમણે વિચારધારા આપેલી હતી. ખાસ કરીને વસ્તુનો જે મૂલ્ય નક્કી કરવાનો જે સિદ્ધાંત છે એ વસ્તુના મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતમાં દૃષ્ટિગુણ વિશ્લેષણ એટલે કે વસ્તુ અને તેનો જે પુરવઠો છે, વસ્તુની જે અછત છે જરૂરિયાતના સંદર્ભમાં અને એ વસ્તુના ઉપભોગમાંથી મળતો જે સંતોષ છે એ સંતોષને આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે એવું એ લોકોનું માનવું હતું. બીજું આપણે જોયું તે પ્રમાણે કે આજે સીમાંતવાદી જે વિચારકો છે એની જે વિચારધારાની જે મધ્યવર્તી જે કલ્પના છે તે ખાસ કરીને ઉપયોગિતા પર આધારિત છે. અને જ્યારથી આપણે એમ કહી શકીએ કે અત્યારને જેને આપણે આધુનિક અર્થશાસ્ત્ર કહીએ છીએ એના વિચારોનું કેન્દ્રબિંદુ એ ઉપયોગિતા છે, તો સીમાંતવાદી વિચારકો અને નવપ્રશિષ્ટ જે અર્થશાસ્ત્રીઓ છે એમણે આ ઉપયોગિતાના દ્રષ્ટિકોણથી સમગ્ર અર્થશાસ્ત્રને એક નવું પરિમાણ આપ્યું. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂલ્યના સિદ્ધાંતમાં આંતરિક જે બાબતો છે એ આંતરિક બાબતોનો ઉપયોગ કરી, આત્મલક્ષી બાબતોનો ઉપયોગ કરી અને પ્રશિષ્ટોનો જે બાહ્ય પરિબળલક્ષી જે ખ્યાલ હતો એના કંઈક સુધારા રૂપે આ લોકોએ વિચાર પ્રદર્શિત કરેલા હતા. અને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટો વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં જે રીતે પુરવઠાને મહત્વ આપતા હતા એ જ રીતે આ જે સીમાંતવાદી વિચારકો છે એમણે મૂલ્યમાં વસ્તુની માંગ એક મહત્વનો ભાગ ભજવે છે અને વસ્તુનો ઉપયોગ કરનારા જે વ્યક્તિઓ છે એના જે માનસિક વિચારો છે એ માનસિક વિચારો, મનોવલણો જેને આપણે કહીએ છીએ એ વસ્તુનો સ્વીકાર અસ્વીકાર કરાવે છે. જેનું આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોએ ઉપયોગ કર્યો નથી, એટલે કે પુરવઠાના પરિપ્રેક્ષ્યથી જ એમણે સમગ્ર વિશ્લેષણ આપેલું છે. જ્યારે આપણે એમ કહીએ કે નવપ્રશિષ્ટોએ વ્યક્તિનિષ્ઠ, વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્રને ધ્યાનમાં રાખીને સમગ્ર વિચારસરણી આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્ર જે છે એનું જો કોઈક
જનકત્વ જો કોઈના ફાળે જતું હોય તો એ જેવન્સ અને ગોશેન છે ખાસ કરીને. તો બાળકો આપણે આપણા સીમાંતવાદી વિચારકો મેં કીધું તેમ કે ઘણા બધા વિચારકો છે, પણ આપણા અભ્યાસક્રમમાં મેં કીધું તેમ કે 3 વિચારકોને આપણે ભણવાના છે. ઓગસ્ટાઇન કુર્નોટ, પછી બીજા જે વિચારક છે તે ગોશેન છે, ત્રીજા છે તે ખાસ કરીને જેવોન્સ છે, અને ચોથા જે છે તે વોલરાસ છે. એટલે આપણે 4 અર્થશાસ્ત્રીઓને આપણા અભ્યાસક્રમમાં સીમાંતવાદી જેને આપણે કહીએ છીએ એ સીમાંતવાદી વિચારકોમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો બાળકો આજે આપણે પહેલા જે વિચારક છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો જે પહેલા વિચારક છે ખાસ કરીને સીમાંતવાદી એ ઓગસ્ટાઇન કુર્નોટ. આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જો આપણે એની ચર્ચા કરીએ તો ઓગસ્ટાઇન કુર્નોટ એ મેં કીધું તેમ કે ફ્રાન્સના વતની હતા. એમનો જન્મ ફ્રાન્સમાં થયેલો હતો 1801માં, અને એમનું મૃત્યુ જો આપણે એમ કહીએ કે થયેલું હોય તો એ 1877માં થયેલું હતું. તો કુર્નોટ ની જો આપણે વાત કરીએ તો મેં કીધું તેમ કે સીમાંતવાદી વિચારકોએ આધુનિક અર્થશાસ્ત્રની ઇમારતમાં બહુ પાયાની ઈંટ મૂકવાનું કામ કરેલું છે, આપણે એમ કહી શકીએ. કારણ કે ઓગસ્ટાઇન કુર્નોટ એ ગણિત શાસ્ત્રમાં બહુ માહિર હતા. અર્થશાસ્ત્રમાં ગાણિતિક વિચારસરણીના મુખ્ય એક રિસર્ચર હતા, સંશોધક હતા. અર્થશાસ્ત્રમાં ગાણિતિક અભિગમ દાખવનાર એક પ્રબળ વિચારક હતા. એમના પુસ્તકના નામ પરથી જ આપણે કહી શકીએ કે જે 1838માં એમણે લખેલું હતું. એ 1838માં લખેલું જે પુસ્તક હતું જેને આપણે કહીએ છીએ રિસર્ચિસ ઇન્ટુ આપણે કહીએ ને કે એના પુસ્તકનું નામ શું હતું તો કે રિસર્ચિસ ઇન્ટુ ધ મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ of the theory of wealth. તો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો બાળકો કે એમના પુસ્તકનું જે નામ છે રિસર્ચિસ ઇન્ટુ ધ મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ ધ થિયરી ઓફ વેલ્થ. એનું જો ગુજરાતી આપણે ભાષાંતર કરીએ તો આપણે એમ કહી શકીએ કે સંપત્તિના સિદ્ધાંતમાં થિયરી ઓફ વેલ્થ માં ગણિત શાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ એનું સંશોધન રિસર્ચિસ ઇન્ટુ ધ મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ ધ થિયરી ઓફ વેલ્થ, એટલે કે સંપત્તિના સિદ્ધાંતમાં ગાણિતિક જે સિદ્ધાંતો છે એની અંદર સંશોધન 1838માં એમણે આ પોતાનું વિખ્યાત પુસ્તક લખ્યું હતું. પરંતુ ઘણા બધા એમણે પુસ્તકો લખેલા આ સિવાયના પણ આપણે એમ કહીએ તો એના જે પુસ્તક છે એનું જો આપણે બહુ વિગતે જો દર્શન કરીએ
અને એમાંથી જો કોઈક સારા સારા પોઈન્ટો જો આપણે તારવીએ તો એનો સારાંશ આપણે મુદ્દા પ્રમાણે આ રીતે અભિવ્યક્ત કરી શકીએ કે ઓગસ્ટનાઇન કોર્નોટ વસ્તુના મૂલ્યમાં થતા પરિવર્તનો કઈ રીતે મૂલ્ય બદલાય છે, વસ્તુની કિંમતમાં શા માટે કયા કારણોસર પરિવર્તન આવે છે, એ પરિવર્તનો એમણે તપાસવાનો પ્રયત્ન કરેલો હતો. જેને આપણે મૂલ્યનો સિદ્ધાંત કહીએ છીએ, જેને આપણે થિયરી ઓફ વેલ્યુ કહીએ છીએ. તો આ થિયરી ઓફ વેલ્યુ જે છે, કિંમતનો સિદ્ધાંત એણે જે વિદેશી હુંડિયામણ, જેને આપણે ફોરેક્સ કહીએ છીએ, ફોરેન એક્સચેન્જ કહીએ છીએ, એને નજર સમક્ષ એટલે કે વિદેશી હુંડિયામણના મૂલ્યમાં થતા પરિવર્તનો કઈ રીતે થાય છે એના સંદર્ભે એમણે કિંમતનો સિદ્ધાંત સમજાવેલો છે. બીજું જો એમનું અગત્યનું પરિવર્તન એમનો જો પ્રદાન હોય, પરિવર્તન હું પ્રદાન જો હોય તો વસ્તુની માંગમાં આપણને અત્યારે બહુ નવું નહીં લાગે, પણ જે તે વખતે 1838માં એમણે જ્યારે પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા કે ભાઈ વસ્તુની જે માંગ છે એ માંગમાં પરિવર્તન જે આવે છે એ કિંમતમાં ફેરફાર થાય તો તેની સાથે વસ્તુની માંગમાં પણ બદલાવ આવે છે. તો તમે વિચાર કરો કે 1838માં એમણે આ વિચારો પ્રદર્શિત કર્યા. 1890માં આપણે માર્શલનો માંગનો નિયમ સમજીએ છીએ કે ભાઈ અન્ય પરિબળો સ્થિર રહે તો કિંમત, વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, અથવા કિંમત જો વધે તો માંગ ઘટે. તો હમણે 1838માં એ વસ્તુ કીધેલી હતી કે વસ્તુની માંગમાં પરિવર્તન એ કિંમતમાં થતા પરિવર્તનની સાથે થાય છે. એટલે કે કિંમત અને વસ્તુની માંગ વચ્ચે ચોક્કસ પ્રકારનો સહસંબંધ છે એવું આપણને ઓગસ્ટનાઇન કોર્નોટ કહે છે, જેને આપણે માંગ રેખા કહીએ છીએ, જેને આપણે ડિમાન્ડ કર્વ કહીએ છીએ, જેને આપણે માંગનો વક્ર કહીએ છીએ. એ માંગનો વક્ર જો કોઈ આપેલો હોય પહેલી વખત કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંનેની અનુસૂચિને જ્યારે આપણે એક આલેખ પત્ર પર જોડીએ, સંયોજનોને, વસ્તુની કિંમત અને વસ્તુના માંગ વચ્ચેના સંયોજનોને, ત્યારે આપણે માંગનો વક્ર અત્યારે મેળવી શકીએ છીએ. પણ પહેલી વખત, જેને આપણે ઇકોનોમિક્સમાં પહેલી વખત માંગની રેખા કહીએ છીએ, એ માંગની રેખા જો આપનાર કોઈ અર્થશાસ્ત્રી હોય તો એ ઓગસ્ટનાઇન કોર્નોટ છે. બીજું એમનું જે અગત્યનું ખૂબ મહત્વનું પ્રદાન હતું કે એમણે બજારની વ્યાખ્યા આપેલી, એટલે બજાર માળખાઓની વ્યાખ્યા ખાસ કરીને આપેલી હતી એમણે. અને આધુનિક સમયમાં પણ 1838માં આપેલા જે બજાર, અલગ અલગ પ્રકારના જે બજાર માળખાઓ છે, હરીફાઈની દ્રષ્ટિએ બજારના જે પ્રકારો છે, એની તત્કાલીન સમયમાં આપેલી જે સમજૂતી છે એ અત્યારે પણ આપણે ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ. કે દાખલા તરીકે પૂર્ણ હરીફાઈ વાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, અલ્પહસ્તક ઇજારા વાળું બજાર, દ્વિહસ્તક ઇજારા વાળું બજાર, ઉભયલક્ષી ઇજારો અને ઇજારો, આ રીતે આપણે જે બજારમાં પ્રવર્તતી જે હરીફાઈ છે એ હરીફાઈના આધારે, એટલે કે ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેની, ઉત્પાદક અને ઉત્પાદક તથા ગ્રાહક વચ્ચેની જે હરીફાઈ છે એના આધારે જ્યારે આપણે બજારનું વર્ગીકરણ કરીએ છીએ, બજારના પ્રકારોનું વર્ગીકરણ કરીએ છીએ, તો એનો ખ્યાલ આપણને ઓગસ્ટનાઇન કોર્નોટે બહુ ઘણા બધા વર્ષો પહેલા 1838માં આપેલો હતો. આજે પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું એ લોકો એવું માનતા હતા, એટલે ખાસ કરીને ઓગસ્ટનાઇન કોર્નોટ એવું માનતા હતા કે કોઈ પણ દેશની જો રાષ્ટ્રીય આવકમાં જો વધારો કરવો હોય તો સંરક્ષણાત્મક જકાતો, એને આપણે શું કહીએ છીએ, સંરક્ષણાત્મક જકાતો, એટલે કે ભાઈ
વિદેશોથી જે વસ્તુઓ આયાત થતી હોય એ વિદેશોથી થતી વસ્તુઓ પર આયાત થતી હોય, વસ્તુઓ વિદેશોથી આવતી હોય તો તેના પર એક ચોક્કસ પ્રકારની ઓક્ટ્રોય આબકારી જકાત એક ઇમ્પોર્ટ ડ્યુટી જેને આપણે આયાત ડ્યુટી કહીએ છીએ એ નાખવી જોઈએ કે જેથી કરીને આપણે એમ કહીએ કે રાષ્ટ્રની આવકમાં, કારણ કે જો બહારથી વસ્તુની આયાત ઓછી થતી હોય તો દેશના જે કંઈ પણ ઉત્પાદનના સંસાધનો છે, ઉત્પાદનના સાધનો છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય અને રાષ્ટ્રીય આવકમાં એ રીતે વધારો કરી શકાય. બીજું આપણે એમ કહી શકીએ કે ઓગસ્ટના કુર્નોટનું જે મહત્વનું પ્રદાન હતું કે ભાઈ મૂલ્યનો સિદ્ધાંત કે કોઈ પણ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલો જે મૂલ્યના સિદ્ધાંત છે એના કરતા આમનો સિદ્ધાંત છે તે ઘણો બધો અલગ છે. બીજું આપણે એમ કહીએ કે ઓગસ્ટના કુર્નોટ એવું કહેતા હતા કે કોઈ પણ વસ્તુની માંગ, વસ્તુનો પુરવઠો, વસ્તુનો પુરવઠો અને વસ્તુની કિંમત કે જેને આપણે મૂલ્ય કહીએ છીએ એના વચ્ચે પરસ્પર આંતર સંબંધ જોવા મળે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે વસ્તુની માંગ, પુરવઠો અને કિંમત એ પરસ્પર આંતર સંબંધો ધરાવે છે. બીજું જો આપણે એમનું અગત્યનું જો પ્રદાન સમજીએ તો આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને અલગ અલગ જે બજાર માળખાઓ છે, હરીફાઈને ધ્યાનમાં રાખીને જે બજારના પ્રકારો પડે છે એ બજાર માળખાઓ પૈકી એમણે દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર એટલે કેવું બજાર કે જેમાં એના પાછળ બે પ્રકાર પડે છે. જે બજારમાં વસ્તુ કે સેવાના માત્ર ને માત્ર બે જ ઉત્પાદક આવેલા હોય, જે બજારમાં વસ્તુ કે સેવાના માત્ર બે જ પેઢીઓ આવેલી હોય, બે જ વિક્રેતાઓ આવેલા હોય, તો તેવા બજારને આપણે દ્વિહસ્તક ઇજારાવાળું બજાર કહી શકીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારતમાં એલ્યુમિનિયમ ઉત્પાદક જે કંપનીઓ છે તે પ્રમુખ બે કંપનીઓના હાથમાં છે, હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કંપની અને ભારત એલ્યુમિનિયમ કંપની, બાલ્કો અને હિન્દાલ્કો મોટે ભાગે આપણે એમ કહીએ તો. તો જ્યારે વસ્તુ એલ્યુમિનિયમનું ઉત્પાદન આખા ભારતમાં આપણે જોઈએ તો આ બે કંપનીઓનો મેજર રોલ છે એમાં. તો આપણે એમ કહીએ કે વસ્તુ કે સેવાના માત્ર બે જ ઉત્પાદકો આવેલા હોય તો તેને આપણે દ્વિહસ્તક ઇજારાવાળું બજાર કહેવાય. બીજું જે બજાર છે દ્વિહસ્તક એનો બીજો જે પ્રકાર છે તે એને આપણે ઉભયલક્ષી ઇજારો કહીએ છીએ કે જ્યારે બજારમાં વસ્તુ કે સેવાનો એક જ ઉત્પાદક હોય અને એ જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એનો ખરીદનારો પણ એક જ આવેલો હોય. મને ટાઈમ મળશે તો વાત કરીશ. અહીંયા બી વસ્તુ કે જોવું પડે, સેવાનું મારી ઉત્પાદક બિઝનેસ પણ એક જ હોય અને ખરીદનાર પણ એક જ પેઢી હોય, એક જ ખરીદનારો હોય, મેં સારું એક જ કરું છું. ગ્રાહક મને હોય. સાથ આપવાનું નહીં થતો, ભૂલ મારી તો બે તેવા ફ્રેન્ડની છે, બજારને પણ આપણે હું કરું મારે ઉભયલક્ષી ઇજારાવાળું બજાર એમ કે કહેવામાં એની આવે છે. મેરેજ લાઈફ ખરાબ થાય છે તો આપણે એમ કહીએ એટલે કે સાથ આપું, બાકી નહીં તો મેં એને તો બોલવાની જ છું. હસ્તક એને આપણે ડિયોપોલી કહીએ છીએ. ડિયોપોલી એટલે ના, વેચનાર. મને કઈ નહીં જોતું. તો ભાઈ આવા બે જ્યારે વેચનાર હા, મને હોય તો ત્યારે આપણે કર એમ કહી શકીએ કે આવા બજારમાં કઈ રીતે કિંમત નક્કી થાય છે જ્યારે બે જ ઉત્પાદકો એક ઉત્પાદકને ખરીદતા હોય અને હા, કઈ પણ રીતે તમે બધું જે પેઢી સમતુલા પ્રાપ્ત એ બી કરે વસ્તુ છે માંગો એની તો ખૂબ સરસ મજાની સમજૂતી એમણે ગાણિતિક હારું મોડેલ દ્વારા સમજાવેલી છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ દ્વિહસ્તક ઇજારાવાળા બજાર ની એમણે સારું, ચાલો એટલી લેક્ચર ચાલુ વિશદ થઈ ગયું. સમજૂતી આપેલી છે એની ઘણી બધી રીતે વ્યાખ્યા પણ આપણે સમજાવી શકીએ કે દાખલા તરીકે કુર્નોટ એવું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુના ઉત્પાદનના કુલ પ્રમાણ ઉપર માત્ર બે જ ઉત્પાદકો કાબુ ધરાવતા હોય તો આવા બજારને આપણે દ્વિહસ્તક ઇજારાવાળું બજાર કહી શકીએ છીએ.
તો કુળનોટ આપણે કહીએ છીએ તે પ્રમાણે, જાણીએ છીએ તે પ્રમાણે કે બેઝિકલી આપણે એને ઇકોનોમિક્સ કહીએ છીએ, અર્થશાસ્ત્રી કહીએ છીએ, પણ એ વાસ્તવમાં જોઈએ તો એ ગણિત શાસ્ત્રી હતો. કારણ કે એવું માનતા હતા કે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ હોય, એક્સ નામની કોઈ વસ્તુ હોય, એના ઉત્પાદન પર જ્યારે કોઈક એક જ પેઢી અથવા તો એક જ ઇજારદાર કાબુ ધરાવતો હોય અને પછી સમયાંતરે બીજો નવો ઇજારદાર તે વસ્તુના ઉત્પાદનમાં પ્રવેશે તો આપણે એમ કહીએ કે દ્વિહસ્તક ઇજારો અસ્તિત્વમાં આવે. ત્યાર પછી જો એમણે સમજૂતી આપેલી છે, બજારની જે વ્યાખ્યાઓ, બજાર માળખાઓની જે વ્યાખ્યાઓ સરસ મજાની આપેલી છે કે ભાઈ કોઈ પણ વસ્તુ એક્સ વસ્તુ છે, એના ઉત્પાદન ઉપર જો એક જ ઇજારદાર કાબુ ધરાવતો હોય અને પછી થોડાક સમય પછી કોઈક બીજો નવો ઉત્પાદક કે એનો હરીફ બીજો એક ઇજારદાર તે વસ્તુના ઉત્પાદનમાં પ્રવેશે તો દ્વિહસ્તક ઇજારો, ડિયોપોલી અસ્તિત્વમાં આવે. ત્યાર પછી આપણે એમ કહીએ કે ઉત્પાદનના ક્ષેત્રે નવા ને નવા ઉત્પાદકો, હરીફોની જો સંખ્યા વધે તો અનુક્રમે પહેલા ઇજારો, પછી દ્વિહસ્તક ઇજારો, પછી જો ઉત્પાદકોની સંખ્યા વધે એ બજારમાં તો અનુક્રમે આપણે એમ કહીએ કે અલ્પહસ્તક ઇજારો, પછી જો પાછા ઉત્પાદકોની સંખ્યા વધે એ જ બજારમાં તો એને આપણે ઇજારાયુક્ત હરીફાઈ અથવા તો અપૂર્ણ હરીફાઈ કહીએ છીએ. અને અંતે આપણે એમ કહીએ કે હરીફોની સંખ્યા જો એટલા બધા વિશાળ પ્રમાણમાં વધી જાય, અમર્યાદિત જો વધી જાય તો તેને આપણે પૂર્ણ હરીફાઈ કહીએ છીએ. તો આમ આપણે એમ કહીએ કે શુદ્ધ ઇજારામાંથી અંતે પૂર્ણ હરીફાઈ કેવી રીતે જન્મે છે તેની સુંદર મજાની સમજૂતી આપણને ઓગસ્ટાઇન કુળનોટે આપેલી છે. તો આપણે એમ કહીએ કે ઓગસ્ટાઇન કુળનોટ જે આપેલી છે આ રીતે કે ભાઈ ઇજારામાંથી કઈ રીતે હરીફો એ ઉદ્યોગમાં પ્રવેશે અને ઇજારામાંથી કઈ રીતે ધીરે 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 પૂર્ણ હરીફાઈ વાળું બજાર અસ્તિત્વમાં આવે. તો આપણે એમ કહીએ કે આ રીતે બજારનો ખ્યાલ એમણે ખૂબ સુંદર રીતે આપેલો છે. તો આપણે એમ તો ઘણું બધું એના વિશે, એના પુસ્તક ને એના વિચારો, આર્થિક વિચારો ખૂબ અગત્યના છે, પણ આપણા અભ્યાસક્રમને જો વળગી રહીએ તો આપણે એમ કહી શકીએ કે જે દ્વિપક્ષી ઇજારો, જેને આપણે કહીએ છીએ બાયલેટરલ મોનોપોલી, ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે એને? બાયલેટરલ મોનોપોલી. અહીંયા જે આપણને એક ઉદાહરણ સમજાવેલું છે એ ઉભયલક્ષી ઇજારાના પરિપ્રેક્ષ્યમાં આપણે સમજાવેલું છે કે ભાઈ આ રીતનો જ્યારે ઉભયલક્ષી ઇજારો હોય કે બંને પક્ષે, ઉભય એટલે બંને, ઉભય એટલે બંને, આપણે એમ કહીએ ને કે જે રીતે ઉભયજીવી પ્રાણીઓ કે ભાઈ દેડકો છે તો એને આપણે ઉભયજીવી પ્રાણી કહીએ છીએ કે પાણીમાં પણ રહી શકે ને જમીનમાં પણ રહી શકે. તો અહીંયા ઉભય એટલે બંને પક્ષે, એટલે કે ઉત્પાદક પેઢીના પક્ષે પણ ઇજારો છે અને જે વસ્તુ ઉત્પાદક બનાવે છે એના ખરીદનાર પક્ષે પણ ઇજારો છે. એટલે અહીંયા આપણે જ્યારે એમ તો એકચ્યુઅલી એમણે બંને દ્વિહસ્તક ઇજારા વાળું બજાર હોય તો કઈ રીતે કિંમત અને ઉત્પાદન નક્કી થાય છે બંને રીતે સમજાવેલું છે. પણ આપણે જો અહીંયા જો આપણા અભ્યાસક્રમને જો વળગી રહીએ તો અહીંયા ઉભયલક્ષી ઇજારાનું એમણે ઉદાહરણ આપેલું છે. બાકી વાસ્તવમાં તો એમણે બંને પ્રકારના દ્વિહસ્તક ઇજારો અને ઉભયલક્ષી ઇજારા બંનેમાં ઉદાહરણ આપેલા છે, મોડલ આખે આપેલા છે, ગાણિતિક મોડલ આપેલા છે કે ભાઈ કઈ રીતે એ આપણે એમ કહીએ કે સમતુલા પ્રસ્થાપિત થાય, કિંમત અને ઉત્પાદન અંગેના નિર્ણયો લેવાય. તો આપણે એમ કહી શકીએ કે વેચનાર અને ખરીદનાર એ બંને પક્ષે જ્યારે ઇજારાની પરિસ્થિતિ હોય તો તેને આપણે ઉભયલક્ષી ઇજારો કહીએ છીએ, દ્વિપક્ષી ઇજારો કહીએ છીએ.
આપણે ઘણા બધા એવા ઉદાહરણો જોવા મળે, કારણ કે આ પ્રકારનું જ્યારે બજાર હોય બહુ ટિપિકલ બજાર છે, બહુ વિચક્ષણ બજાર છે. આપણે એમ કહીએ તો એકદમ તમે બહુ સરળતાથી આપણે એની સમતુલાને બરાબર સમજી શકતા ઘણી વખત નથી હોતા, એટલે ગાણિતિક મોડલનો ઉપયોગ કરવો પડે આપણે. તો જ્યારે આપણે એમ કહીએ કે દ્વિપક્ષી ઇજારો હોય અને બંને પક્ષે ગરજ છે, તીવ્રતા છે, ગરજની તીવ્રતા છે, તો આપણે એમ કહીએ કે બંને પક્ષે ઇજારો છે અને ઇજારાની ખૂબી છે કે ભાઈ કિંમત એટલે કે જેને આપણે ભાવ કહીએ છીએ તે અને પુરવઠો જેને આપણે ઉત્પાદન કહીએ છીએ તે, એ બંનેનું પ્રમાણ નક્કી કરવાની શક્તિ હોય છે, સત્તા હોય છે. ઇજારો શબ્દ આવે એટલે આપણે ઘણા બધા રિયલ જગતના પણ ઉદાહરણ લઈ શકીએ કે દાખલા તરીકે શસ્ત્રો બનાવનારી કંપની હોય. શસ્ત્રો એટલે જેને આપણે સંરક્ષણ માટેના જે સાધનો છે, મશીન ગન છે, ટેન્ક છે, તોપગોળાઓ છે, એ જે પેઢી બનાવતી હોય એ પેઢીની ખરીદનાર કદાચ સરકાર, કેન્દ્ર સરકાર એ એની ગ્રાહક હોય. અમુક પ્રકારના જેને આપણે કહીએ છીએ કે કુશળ શ્રમિકો, વિશિષ્ટ શ્રમ, ને ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક જ પેઢી કામ આપતી હોય. એટલે અમુક જેને આપણે કહીએ કે શ્રમિકોના પક્ષે પણ ઇજારો હોય અને રોજગારી આપનાર જે ઉત્પાદક પેઢી છે એના પક્ષે પણ ઇજારો હોય. એટલે ઘણી વખત આપણે એમ કહીએ ને કે ભાઈ ઉત્પાદક પેઢીના પક્ષે પણ ઇજારો હોય અને આ પ્રકારના જે સ્કિલબદ્ધ, જેને આપણે સ્પેશિયલ જે લેબર કહીએ છીએ, વિશિષ્ટ પ્રકારના શ્રમિકો છે, એનું પણ મંડળ હોય, એનો પણ ઇજારો હોય. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા દેશો એવા હોય કે કોઈક એક દેશ એક વસ્તુનું ઉત્પાદન કરતો હોય, એક રસાયણનું ઉત્પાદન કરતો હોય અથવા તો અમુક ચોક્કસ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતો હોય અને એ વસ્તુ ખરીદનારો પણ એક જ દેશ હોય. બીજા કોઈને એ દેશ ઉત્પાદક દેશ વેચે નહીં અને ખરીદનાર પણ એક જ દેશ પાસેથી વસ્તુ લેતો હોય. તો આપણે એમ કહી શકીએ કે આવા ઘણા બધા ઉદાહરણો આપણને વાસ્તવિક જગતમાં જોવા મળે. તો આપણે એમ કહીએ કે ભાઈ આ પ્રકારનું જ્યારે દ્વિપક્ષી ઇજારો હોય ત્યારે કયા બિંદુએ, જો આપણે પૂર્ણ હરીફાઈ હોય તો આપણે સમતુલાનું ચોક્કસ બિંદુ મેળવી શકીએ. એક જ ઉત્પાદક હોય, ઇજારો હોય, તો પણ આપણે એમ કહીએ કે કિંમત અને ઉત્પાદન અંગેની સમતુલા આપણે મેળવી શકીએ છીએ. પણ જ્યારે આ રીતનો હોય દ્વિપક્ષી, બંને ખરીદનાર પક્ષે અને વેચનાર પક્ષે જ્યારે ઇજારો હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે કિંમત અને ઉત્પાદન પુરવઠા અંગેનું એક ચોક્કસ બિંદુ આપણને મળતું નથી. પરંતુ આપણે એમ કહી શકીએ કે ઘણા બધા જે ઉકેલો છે એની એક સળંગ શ્રેણી આપણી સમક્ષ હોય. એ સમગ્ર શ્રેણીમાંથી કયો ઉકેલ બંને પક્ષોને માન્ય રહેશે એ અંગેનું કોઈ પૂર્વાનુમાન કરી શકાય નહીં. કારણ કે અહીંયા આપણે જોઈએ છે કે ઉત્પાદક અથવા તો પેઢી એ બંને પક્ષે અલગ અલગ વર્તનની અપેક્ષાઓ હોય. ખરીદનાર કેવું વર્તન કરશે, કેવો નિર્ણય લેશે, ઉત્પાદક કેવો નિર્ણય લેશે, એને ઘણા બધા આપણે એમ કહીએ ને કે સંભવિત પરિણામો ના વિવિધ ઉકેલોની આખી એક ક્રમબદ્ધ શ્રેણી એ તૈયાર કરવામાં આવે છે. એટલે જ આપણે એમ કહીએ કે દરેક પ્રકારના જે ઇજારા છે આ રીતના દ્વિપક્ષી, બે પક્ષી, દ્વિહસ્તક ઇજારા, એમાં એક જ પ્રકારનો ક્યારે પણ ઉકેલ હોઈ શકે નહીં. આપણે આના પ્રેક્ટિકલ પણ થયેલા છે કે ભાઈ આ રીતનું જ્યારે બે બજાર હોય તો કઈ રીતે
ખરીદનારનું અને ઉત્પાદક પેઢીનું વર્તન એટલે કે સમતુલા કઈ રીતે પ્રસ્થાપિત થાય એ માટેના પ્રયોગો પણ ઘણા બધા થયેલા છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ જેને આપણે મેથેમેટિકલ મોડેલિંગ કહીએ છીએ, નમૂનાઓ કહીએ છીએ, મોડલોનો ઉપયોગ કરીને પણ આ દ્વિહસ્તક ઇજારાની પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. કુર્નોટ છે, સિડની છે, સિગલ છે, લોરેન્સ ફોરેકર નામના જે આ અર્થશાસ્ત્રીઓ છે એ લોકોએ તો શું કરેલું, રિયલમાં એમના જે સ્ટુડન્ટ હતા કોલેજના ડિપાર્ટમેન્ટના એને બબ્બે ટુકડીમાં એટલે કે 2 ટીમમાં વહેંચી નાખવામાં આવેલા અને પછી એના પર રિયલ પ્રયોગ કરી અને પછી કઈ રીતે કિંમત અને ઉત્પાદન નક્કી થાય છે એ સમજાવવાનો પ્રયત્ન આ લોકોએ વ્યવહારિક રીતે આવી ટુકડીઓ બનાવીને કરેલો છે. પણ એ લોકોનું જે આપણે એમ કહીએ કે આ જે કંઈ પણ સિગલ હોય કે સિડની હોય કે કોર્નોટ હોય કે ફોરેકર હોય એ લોકોના જે કંઈ પણ પ્રયોગ છે એ પ્રયોગના અંતે એ લોકોના જે તારણો છે, પરિણામો છે, તે એવું કહેવા માંગે છે કે કિંમતને બહુ વસ્તુની કિંમતને સરળતાથી નક્કી કરી શકાતી નથી. હા, વિનિમય કેટલા એકમોનો થાય છે એ વિનિમયનું પ્રમાણ નક્કી થઈ શકે, પરંતુ એ વિનિમય કઈ કિંમતે થાય છે એ નક્કી કરી શકાતો નથી. કારણ કે કિંમત નક્કી કરવા પાછળ આપણે એમ કહીએ કે બંને પક્ષો ની જે માનસિક તૈયારી છે, એ લોકોની જે આપણે એમ કહીએ કે પ્રતિ જે હરીફો છે, એટલે કે જો ગ્રાહક હોય તો પેઢીની તમામ સમગ્ર માહિતી છે, અનુભવ છે કે ભાઈ જે પેઢી છે તેનો કિંમત નિર્ધારણ અંગેનો અનુભવ હોય અથવા વર્ષોથી એમને જે ધંધાકીય અનુભવ છે તે છે, કુનેહ છે, ગ્રાહક પક્ષે બી છે, એટલે કે ખરીદનાર પક્ષે બી અને ઉત્પાદક પેઢી વેચનાર પ્રત્યે પણ એની સ્કિલ છે, કૌશલ્ય છે, સોદા શક્તિ છે, ગરજ છે, આ બધા જે પરિબળો છે તે વાસ્તવમાં આપણે એમ કહીએ કે કિંમત નક્કી કરવામાં એ ભાગ ભજવતા હોય છે. તો આ પ્રકારનું જ્યારે બજાર હોય કે જ્યારે વસ્તુની કિંમત નક્કી કરવામાં મેં કીધું તેમ કે સોદા શક્તિ છે કે અનુભવ છે, કુશળતા છે, કુનેહ છે, આ બધા જ્યારે પરિબળો કામ કરતા હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કઈ રીતે કિંમત મૂલ્ય નક્કી થાય છે એ આપણે જાણવા માટે કુર્નોટે એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. કે ભાઈ પહેલું તો આપણે એમ કહીએ કે ધારો કે કોઈ એક શહેર છે, બરાબર, અમદાવાદ જેવું મોટું શહેર છે ધારો કે, એમાં એક કાપડની મિલ છે અને એક જ મિલ છે આખા અમદાવાદમાં ધારો કે, અને એ મિલ એ દાખલા તરીકે અમુક વિશિષ્ટ પ્રકારના શ્રમિકો કામદારોને રોજગારી આપે છે. દાખલા તરીકે અમદાવાદની એક મિલ છે તે બીટેક્સ થયેલા એન્જિનિયરો, બરાબર, બીટેક્સ એટલે બેચલર ઓફ ટેક્સટાઇલ થયેલા જે એન્જિનિયરો છે તેને આપણે વિશિષ્ટ પ્રકારના શ્રમિકો કહીએ છીએ, એને રોજગારી આપે છે. હવે જે આ એન્જિનિયરો છે વિશિષ્ટ પ્રકારના કૌશલ્યવાળા, અમુક વિશિષ્ટ પ્રકારનું એ મિલને કાપડને લગતું નોલેજ મેળવેલા જે એન્જિનિયર્સ છે, રોજગારો છે, કામદારો છે, કારણ કે શ્રમિકમાં આપણે બધાને મૂકી શકીએ, જે શારીરિક અને માનસિક શ્રમ કરે તે બધાને શ્રમિક તરીકે મૂકી શકીએ. એન્જિનિયર હોય, ડોક્ટર હોય, શિક્ષક હોય કે પછી રસ્તો ખોદનાર શ્રમિક હોય, એ બધાને આપણે કામદાર કહીએ છીએ, આપણે શ્રમિક કહીએ છીએ. કેટલાક માનસિક પ્રકારનું કામ કરે છે, કેટલાક શારીરિક પ્રકારનું કામ કરે છે, કેટલાક માનસિક અને શારીરિક બંને પ્રકારનું કામ કરે છે. તો આપણે એમ કહીએ કે આ બધાને આપણે શ્રમિક કહીએ છીએ, લેબર કહીએ છીએ, કામદાર કહીએ છીએ, મજૂર કહીએ છીએ.
તો આવા જે શ્રમિકો છે કે જે વિશિષ્ટ નોલેજ ધરાવે છે કાપડ અંગેનું, ટેક્સટાઇલ ઉદ્યોગ અંગેનું, તો એનું એક મંડળ છે. અને કોઈ પણ આપણે એમ કહીએ કે શ્રમિકો જે છે એ એન્જિનિયર્સ છે, એનું એક પાછું યુનિયન છે, એસોસિએશન છે, જેને આપણે કહીએ છીએ મંડળ છે. એટલે બધા પોતાની રીતે રોજગારી મેળવતા નથી. જો એને કામ મેળવવું હોય તો એ મંડળ થ્રુ એ જ, એટલે કે મંડળ દ્વારા જ એ પોતાનો જે લેબર છે, પોતાનો જે શ્રમ છે, એ શ્રમ વ્યય કરવાનો ઈજારો મંડળને આપેલો છે કે ભાઈ મંડળ જે નક્કી કરે તે ફાઇનલ, મંડળ જે વેતન દર નક્કી કરે એ પ્રમાણે એટલા દિવસ કામ કરવાનું, એટલા મહિના કામ કરવાનું, એટલા વર્ષ કામ કરવાનું. તો આપણે એમ કહીએ કે શ્રમનું વેચાણ કરવા માટે કોઈ વ્યક્તિગત નહીં, પણ એવા જે વ્યક્તિગત શ્રમિકો છે એનું જે એસોસિએશન છે, મંડળ છે, એ સંયુક્ત રીતે આપણે એમ કહીએ કે ઈજારો ધરાવે છે. ઓકે, બીજી બાજુ એટલે આપણે એમ કહીએ કે આ શ્રમિકો તરફી ઈજારો છે કે જે શ્રમનું વેચાણ કરે છે, પોતાની પાસેની જે આવડત છે, સ્કિલ છે, અનુભવ છે, એનો એ ઉત્પાદકીય હેતુસર કાપડ મિલને વેચે છે પોતાનો શ્રમ મંડળ થ્રુ એ, આપણે કહીએ કે એસોસિએશન થ્રુ એ, યુનિયન થ્રુ એ. ઓકે, એની બીજી બાજુ જોઈએ આપણે કે બીજી બાજુ મેં કીધું તેમ કે ભાઈ દાખલા તરીકે અમદાવાદને જો આપણે એક શહેર માની લઈએ તો અમદાવાદ શહેરમાં એક જ મિલ છે કે આ પ્રકારના શ્રમિકોને રોજગારી આપે છે. બીજી કોઈ મિલ નથી, મિલનો પણ ઈજારો છે. આખા શહેરમાં એક જ મિલ છે. આ જે શ્રમિકો છે તેને માત્ર ને માત્ર આ જ મિલમાં રોજગારી મળે એવું છે, બીજી કોઈ જગ્યાએ નોકરી મળે એવું નથી. ઓકે, શહેરમાં એક જ મિલ છે એટલે મેં કીધું તેમ કે જે આવા એન્જિનિયરો છે, ટેક્સટાઇલ નું વિશિષ્ટ ભણનારા મિલ માલિકો, એ આ એન્જિનિયરોને કામ પર રાખવાનો ઈજારો ધરાવે છે, ખરીદી કરવાનો, એટલે કે એ શ્રમની ખરીદી કરવાનો ઈજારો ધરાવે છે, એટલે કે રોજગારી આપવામાં ઈજારો ધરાવે છે, જેને આપણે એમ્પ્લોયર કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ એક બાજુ મિલનો પણ ઈજારો છે ને બીજી બાજુ કામદાર મંડળનો પણ ઈજારો છે. અને શ્રમ એ એટલે કે જે કામદારો છે એનો શ્રમ છે એક પ્રકારની વસ્તુ છે, આપણે માની લઈએ છીએ. અને શ્રમ એક વસ્તુ જ્યારે આપણે માનતા હોઈએ ત્યારે એ શ્રમને ઉત્પાદનના સાધન તરીકે શ્રમને જે ચૂકવાતું વળતર છે, જેને આપણે શ્રમની કિંમત કહીએ છીએ, એને આપણે વેતન કહીએ છીએ, વેતન દર કહીએ છીએ. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ એક બાજુ શ્રમનો ખરીદનારો છે અને બીજી બાજુ શ્રમનો વેચનારો છે. મિલ માલિક છે તે શ્રમનો ખરીદનારો છે અને જે શ્રમિક છે તે શ્રમનો વેચનારો છે. પણ શ્રમિક જાતે નથી વેચતો શ્રમ, પણ એ કામદાર મંડળ છે, યુનિયન છે, એના દ્વારા વેચે છે. હવે આપણે એમ કહીએ કે શ્રમિકને મળતું જે વળતર છે, શ્રમિકને મળતી જે કિંમત છે એ કામદારોની આવક છે. ઓકે, બીજું આપણે કહીએ કે એકની આવક એ બીજાનો ખર્ચ બને છે, કારણ કે બંને પક્ષે ઈજારો છે. એટલે કામદારોને જે વેતન મળે છે તે કામદારોની શ્રમિકોની આવક છે. બીજી બાજુ આપણે એમ કહીએ કે આવક શ્રમિકો શ્રમ ઉત્પાદનનું સાધન છે, એટલે વળતર તરીકે મિલ માલિક જે ચૂકવે છે ઉત્પાદનના સાધનોને, એટલે મિલ માલિક માટે ખર્ચ બને છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ છે ખાસ કરીને કે મિલ માલિકો જ્યારે પણ શ્રમિકને રોજગારી આપે, વધારાના શ્રમિકને એટલે કે વધારાના એન્જિનિયરોને જે કામ પર રાખતો હોય, તો વધારાના એક એકમ, જો સીમાંત જેને આપણે એમ કહીએ ને કે કુલ રોજગારીમાં જ્યારે એક એકમનો વધારો કરતો હોય, તો એક એકમ એટલે કે એક શ્રમિકને રોજગારી આપતો હોય તો એ શ્રમિક દ્વારા થતું જે ઉત્પાદન છે અને એ શ્રમિક દ્વારા જે કંઈ પણ કાપડનું ઉત્પાદન થતું હોય એ ઉત્પાદનને એ બજારમાં જ્યારે વેચવા જાય અને એની જે કિંમત ઉપાર્જિત થાય, ઉપજે, એને ધ્યાનમાં રાખી અને પછી શ્રમિકને વેતન દર આપે છે. ઓકે, કારણ કે મિલ માલિક એ આપણે કહીએ કે સાહસિક છે, નિયોજક છે,
એટલે વિચારે છે કે ભાઈ હું આ શ્રમિકને વધારાના શ્રમિકને કામ પર રાખું છું તો એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુ હું બજારમાં વેચું તો મને કેટલી આવક પ્રાપ્ત થાય છે એ પ્રમાણે એ રોજગારી નવી રોજગારીનું સર્જન કરે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે બીજે પક્ષે કામદાર મંડળ પણ જ્યારે લેબર સપ્લાય કરે છે, શ્રમિકો એ મિલ માલિકને પૂરા પાડે છે, તે વખતે વધારાના જે શ્રમિકો છે એ શ્રમિકોને મિલ માલિક એટલે મિલમાં કામ આપવાથી જે ખર્ચ ઉઠાવવો પડે છે શ્રમિકે એને નજર સમક્ષ રાખીને, એટલે કે ભાઈ કેટલા કલાકનું કામ છે, કેટલું લેબરિયસ કામ છે, કેટલું વેટ વાળું કામ છે, કેવી ફેસિલિટી છે, માનસિક અને આર્થિક અને શારીરિક ખર્ચ કામદાર મંડળ જ્યારે લેબર પૂરું પાડે છે, શ્રમ મજૂરોને પૂરા પાડે છે, ત્યારે જે શ્રમિકોએ જે યાતના ઉઠાવવી પડે છે શારીરિક, માનસિક કે વાસ્તવિક કોન્ટેસ્ટથી, એ ધ્યાનમાં રાખીને વેતન દર સ્વીકારે છે. એમને મિલ માલિક જે આપે તે તૈયાર નથી હોતો, કારણ કે અહીંયા પણ ઇજારો છે. શ્રમનો જે પુરવઠો છે એ પૂરો પાડવાનો મંડળનો ઇજારો છે, યુનિયનનો ઇજારો છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ પરિસ્થિતિ આવી જ્યારે હોય ત્યારે કયા પક્ષે, એક બાજુ હંમેશા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિકો જ્યારે પોતાનો પુરવઠો શ્રમનો વ્યય કરતા હોય ત્યારે એમની માનસિકતા કેવી હોય છે, એમની કેવી હોય છે વૃત્તિ કે ભાઈ વધારેમાં વધારે વેતન દર મળવા જોઈએ. અને જે ઉત્પાદક છે, યોજક છે, મિલ માલિક છે, એ મિલ માલિક કેવું ઈચ્છતો હોય કે ભાઈ ઓછામાં ઓછા ખર્ચે હું શ્રમિકો પાસેથી કામ કરાવું અને મારા નફામાં વધારો કરું, ઓછામાં ઓછું ઉત્પાદનના સાધનોને વળતર આપું અને વધારેમાં વધારે ઉત્પાદન હું કરું અને વધારેમાં વધારે નફો પ્રાપ્ત કરું. તો અહીંયા આપણે જાણીએ છીએ કે બંને પક્ષે એક વેતન દર ઊંચું લેવા માટે ઈચ્છિત છે અને બીજો વેતન દર નીચું આપવા માટે ઈચ્છા ધરાવે છે. તો આ સ્થિતિમાં શું થાય આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ સ્થિતિમાં અહીંયા આકૃતિ આપણે જો જોઈએ તો આપણે એવી આકૃતિ દોરેલી છે અહીંયા કે અહીંયા એક આપણે અનુમાન કરી લઈએ છીએ કે ભાઈ મિલ માલિક જેટલા પણ શ્રમિકોને રોજગારી આપવા માંગતો હોય એટલા જ પ્રમાણમાં યુનિયન જે છે, કામદાર મંડળ છે, એ રોજગારી પૂરું પાડવા માંગતું હોય. વાસ્તવમાં એવું નથી હોતું. એક જ્યારે ખરીદી કરવા માંગતો હોય ત્યારે બીજો એટલા પ્રમાણમાં કદાચ વેચવા નહીં પણ માંગતો હોય. પણ અહીંયા આપણે એવો વિવાદને જો ટાળવો હોય તો આપણે અહીંયા એવી કલ્પના કરી લઈએ છીએ, અનુમાન કરી લઈએ છીએ કે મિલ માલિકો જેટલા પણ શ્રમિકોને રોજગારી આપવા માંગતા હોય એટલા જ પ્રમાણમાં મંડળ પણ જે છે એ રોજગારી પૂરું પાડવા માંગતું હોય છે. કે દાખલા તરીકે મિલ માલિકને 10 શ્રમિકોની જરૂર છે તો કામદાર મંડળ એ 8 કે 5 આપે છે એવું નહીં, એ 10 જ આપવા માંગે છે, એનાથી વધારે પણ નહીં ને ઓછા પણ નહીં. ઓકે, તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ જે છે અહીંયા આ જે છે એને આપણે કહીએ છીએ કામદારોની માંગ રેખા, એટલે કે શ્રમિકની જે માંગ રેખા છે તે. ઓકે, આ જે છે તે શ્રમિકની માંગ રેખા આપણે દર્શાવીએ છીએ. બીજી બાજુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આકૃતિમાં જ પાછું જોઈએ આપણે તો ખાસ કરીને આ જે છે એ એની નીચેની આ જે કામદારોની જે માંગ રેખા છે તેની નીચેની જે રેખા છે જેને આપણે સીમાંત આવકની રેખા કહીએ છીએ, એટલે કે જે કામદાર મંડળ છે, યુનિયન છે, એ વધારાના શ્રમિકોને જ્યારે મિલ માલિકોને પૂરું પાડે છે ત્યારે એને જે વધારાના કામદારોનો પુરવઠો પૂરો પાડતી વખતે જે કંઈ પણ સીમાંત આવક પ્રાપ્ત થાય છે એ બતાવે છે. આ જે નીચેની રેખા છે તે, ઉપરની રેખા છે તેને આપણે કહીએ તો કામદારોની માંગ રેખા છે, શ્રમિકોની માંગ રેખા છે. ઓકે, ત્યાર પછી તમે જોઈ શકો છો કે
બીજી બાજુ આ જે માંગ રેખા છે, કામદારોની જે શ્રમિકોની જે માંગ રેખા છે, એક જ મિનિટ આપણે એને આકૃતિને આપણે થોડીક બીજી રીતે કોપી કરી લઈએ એટલે થોડુંક પાનું વારંવાર આપણે ઉઠલાવવું નહીં પડે. ધારો કે આપણે આને સાઈડ પર લઈ લઈએ, બરાબર, થોડીક સાઈડ પર લઈ લઈએ એટલે ઓકે. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે કે આ જે કામદારોની માંગ રેખા છે, એ માંગ રેખાનો જે ઢાળ છે, બરાબર, એ માંગ રેખાનો ઢાળ કેવો છે? તો કે ભાઈ એ માંગ રેખાનો ઢાળ આપણને નકારાત્મક જોવા મળે છે. જો એટલે માંગ રેખા જેને આપણે કહીએ છીએ ને વાસ્તવમાં વસ્તુની માંગ રેખા, એ જ પ્રમાણે શ્રમિકોની માંગ રેખા પણ આપણને નેગેટિવ સ્લોપ વાળી દેખાય છે. તો આનો આધાર કોના પર છે? તો કે ભાઈ વધારાના શ્રમિકને જ્યારે મિલ માલિક કામ પર રાખે છે, તો વધારાના શ્રમિક દીઠ આપણે એમ કહીએ કે જે સીમાંત ઉત્પાદન મૂલ્ય છે, એ ઉત્પાદન મૂલ્ય કેવું છે? જેમ જેમ શ્રમિકો વધારે રોકાતા જાય તેમ તેમ એ મૂલ્ય ઘટતું જાય છે. કે ભાઈ વધારાના શ્રમિકને કામ પર રાખે, સીમાંત ઉત્પાદન મૂલ્ય અથવા તો સીમાવર્તી પેદાશ મૂલ્ય, એટલે એનો મતલબ શું થાય કે ભાઈ વધારાના એક રોજગારને, વધારાના એક શ્રમિકને જ્યારે કામ પર રાખવામાં આવે છે ત્યારે કુલ ઉત્પાદન મૂલ્યમાં થતો ચોખ્ખો ફેરફાર, તેને આપણે કહીએ છીએ સીમાવર્તી પેદાશ મૂલ્ય, સીમાંત ઉત્પાદન મૂલ્ય કહીએ છીએ. એ હંમેશા જેમ શ્રમિકોને વધારે રોકવામાં આવે તેમ તેમ ઘટતું જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમિકોની જે સીમાંત પેદાશ મૂલ્ય દર્શાવતી જે રેખા છે, એ આપણને નકારાત્મક ઢાળ દર્શાવે છે. એનો મતલબ એવો થાય કે એક્સ અક્ષ પર, ક્ષિતિજ ધરી પર આપણે રોજગારીનું પ્રમાણ લીધેલું છે. અહીંયા આ 200 જે બતાવે તે એકચ્યુઅલી બતાવે છે કામના કલાકો, એટલે શ્રમ બતાવે છે, શ્રમના કલાકો બતાવે છે. જો બીજા અર્થમાં જો આપણે વાત કરીએ તો એ રોજગારીનું પ્રમાણ બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ રોજગારીનું પ્રમાણ વધારે છે તેમ વધારાના કામદારોને કામ પર રાખવાથી જે સીમાંત પેદાશ મૂલ્ય છે તે ઘટતું જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ વચ્ચે આપણને નેગેટિવ સ્લોપ દર્શાવે છે, સીમાંત પેદાશ મૂલ્યની દર્શાવતી રેખા. ઓકે, પછી આ જે રેખા છે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જેને આપણે પુરવઠો બતાવેલો છે, એ એકચ્યુઅલી શું બતાવે છે આપણને? કામદારોની પુરવઠા રેખા દર્શાવે છે. તો અહીંયા કામદારોની પુરવઠા રેખા એ કેવી છે? વસ્તુની પુરવઠા રેખા જેવી છે, હકારાત્મક ઢાળવાળી બતાવે છે. હકારાત્મક ઢાળ છે એનો મતલબ એવો થાય કે ભાઈ વેતન દર વધે તેમ તેમ શ્રમિકનો પુરવઠો કામદાર મંડળ છે તે વધારે છે. આ આપણને બે રિલેશન બતાવે છે હંમેશા, મેં કીધું તેમ, કારણ કે પોઝિટિવ હકારાત્મક ઢાળવાળી રેખાનો મતલબ આપણે એવો કરી શકીએ કે રોજગારીનું પ્રમાણ, એટલે કે શ્રમિકોને રોજગારી જેમ જેમ વધારે આપવામાં, એટલે સોરી, વેતન દર જેમ જેમ વધે તેમ તેમ કામદાર મંડળ, યુનિયન એ વધારે ને વધારે શ્રમિકોને કામ પર રાખવા તત્પર થાય. ઓકે, માંગ રેખા આપણને નકારાત્મક ઢાળવાળી બતાવે છે. એનો મતલબ શું થાય કે રોજગારીનું પ્રમાણ વધે તેમ વેતન દર આપણને ઘટતા જતા જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ જે પુરવઠા રેખા છે, તો પુરવઠા રેખા શું બતાવે છે આપણને? તો કે ભાઈ જે કામદારો છે એ કામદારો જ્યારે મિલ માલિક હાયર કરે છે, કામ પર રાખે છે, ત્યારે વધારાના શ્રમિકને મિલમાં કામ પર રાખવાથી થતો, આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ દર્શાવે છે. કામદારોની પુરવઠા રેખા એકચ્યુઅલી શું બતાવે છે? તો કે ભાઈ એક બાજુ યુનિયન જે શ્રમિકો પૂરું પાડે છે અને મિલ માલિકે શ્રમની જે ખરીદી કરે છે, ત્યારે મિલ માલિકો માટે એ સીમાવર્તી ખર્ચ દર્શાવે છે. અને સાથે સાથે મેં કીધું તેમ
કે પુરવઠાની રેખા વધારાના શ્રમિકોને જ્યારે કામદાર મંડળ કામ માટે મોકલે છે તો ત્યારે આપણે એમ કહી શકીએ કે કામદારો પૂરો પાડવાનો બીજા અર્થમાં સીમાંત ખર્ચ પણ કહીએ છીએ. કે દાખલા તરીકે જો મિલ માલિક એવું કહે કે ભાઈ મારે 100 જે શ્રમિકો અત્યારે કામ કરે છે એની જગ્યાએ 101મો શ્રમિક જોઈએ છે, તો યુનિયન શું વિચારે, કામદાર મંડળ શું વિચારે કે ભાઈ વધારાના શ્રમિકને જો આપવો હોય તો મિલ માલિક પાસે એવું કે ભાઈ આનો વેતન દર આ 100 શ્રમિકનો વેતન દર ધારો કે 500 રૂપિયા છે ઓન એન એવરેજ સરેરાશ, પણ આ 101મો શ્રમિક હું આપું તો એનો ખર્ચ 560 રૂપિયા રોજ થશે. એટલે કે વધારાના શ્રમિકોને જ્યારે કામદાર મંડળ વધારાના શ્રમિકોનો પુરવઠો જ્યારે મિલ માલિકને પૂરો પાડે છે કામદાર મંડળ, ત્યારે આપણે એમ કહી શકીએ કે સીમાંત ખર્ચ વધારાના શ્રમિકને પૂરો પાડવા માટે કામદાર મંડળ એનો સીમાંત ખર્ચ એ વધતો જાય છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ સીમાંત ખર્ચ વધતો જાય છે એટલે મિલ માલિક જે છે એ મિલ માલિકને પણ વધારાના શ્રમિકોને જ્યારે કામ પર રાખે છે ત્યારે એનો વેતનનો ખર્ચ વધારાના શ્રમિકોને જેમ જેમ એ કામ પર રાખતો જાય તેમ તેમ એનો સીમાંત વેતન ખર્ચ પણ વધે છે. એટલે આપણે એમ કહીએ કે આ બીજી રેખા એની નીચે બતાવેલી છે તેને આપણે કહીએ છીએ સીમાંત વેતન ખર્ચની રેખા અથવા તો સીમાંત ખર્ચની રેખા કહીએ છીએ બીજા અર્થમાં જો આપણે કહીએ તો. તે પણ હકારાત્મક ઢાળવાળી રેખા, જેનો મતલબ શું થાય કે જેમ જેમ મિલની અંદર રોજગારીનું પ્રમાણ વધે, શ્રમના કલાકો વધે, તેમ તેમ સીમાંત વેતન ખર્ચ પણ એ વધતો જતો હોય છે એમ આપણે કહી શકીએ. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે અંદર આ રોજગારો વધતા જાય તેમ તેમ સીમાવર્તી ખર્ચ એનો વેતન ખર્ચ છે તે પણ કેવો થાય છે, વધે છે. મિલ માલિકો માટે વધે છે, જેટલા શ્રમિકો ઓછા રાખે એટલો ઓછો વેતન ખર્ચ થાય. પણ જેમ જેમ આપણે એમ કહીએ કે વધારાના કામદારોને રોજગારી આપે છે તેમ તેમ મિલ માલિકનો પણ સીમાવર્તી વેતન ખર્ચ એ વધતો જતો આપણને જોવા મળે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે વેતન, આ વેતન દર એટલે વેતન ખર્ચ છે અને આ રોજગારીનું પ્રમાણ છે, બે વચ્ચે આપણને પોઝિટિવ રિલેશન જોવા મળે છે, હકારાત્મક ઢાળવાળી રેખા છે. એટલે રોજગારીનું પ્રમાણ વધે એટલે મિલ માલિકો માટે વેતન ખર્ચ પણ વધતો જાય. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે માંગની રેખા છે, બરાબર, આપણે જેને આપણે સીમાંત પેદાશ મૂલ્યની અથવા તો સીમાંત ઉત્પાદન મૂલ્યની રેખા કહીએ છીએ, અને શ્રમિકની માંગ રેખા કહીએ છીએ, કામદારની માંગ રેખા કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આ જે માંગ રેખા છે તે એકચ્યુઅલી શું છે તો કે સરેરાશ વેતન આવક દર્શાવતી રેખા છે. કે ભાઈ વધારાના આપણે કહીએ કે કુલ જે શ્રમિકો છે એને મળતું જે કુલ વેતન ભંડોળ છે છેદમાં શ્રમિકોની કુલ સંખ્યા, એટલે આપણે એમ કહીએ કે આ શ્રમિકોની જે માંગ રેખા છે તે બીજા અર્થમાં જો આપણે જોઈએ તો શ્રમિકોનું સરેરાશ વેતન દર્શાવતી રેખા છે. સરેરાશ વેતન એટલે ઓન એન એવરેજ મિલની અંદર જેટલા પણ કામદારો કામ કરે છે એને એવરેજ કેટલા વેતન મળે છે એ દર્શાવતી આ રેખા છે. અને આ જે રેખા છે એની આ નીચેની રેખા એને આપણે કામદારની પુરવઠા રેખા કહીએ છીએ. કામદારોની પુરવઠા રેખા શું બતાવે છે તો કે સરેરાશ ખર્ચ બતાવે છે, એ મિલ માલિકોનો સરેરાશ ખર્ચ બતાવે. આમ આપણને કામદારનો પુરવઠો બતાવે છે પણ ઓન એન એવરેજ વધારાના આપણે એમ કહીએ કે મિલની અંદર કામ કરતો જે શ્રમિક છે, રોજગાર છે, એને સરેરાશ કેટલો વેતન ખર્ચ ચૂકવે છે એ આ પુરવઠા રેખા દર્શાવે છે. એટલે તમારે પરીક્ષામાં ખાસ રાખવાનું, આ જે માંગ રેખા છે તે શ્રમિકોની માંગ રેખા છે, કામદારોની માંગ રેખા છે. બીજી આ જ રેખાને આપણે સીમાંત ઉત્પાદન મૂલ્ય દર્શાવતી રેખા પણ કહીએ છીએ, સીમાંત પેદાશ દર્શાવતી રેખા પણ કહીએ છીએ. આ જ રેખાને આપણે સરેરાશ વેતન આવક દર્શાવતી રેખા પણ કહીએ છીએ. શ્રમિકો જે મિલમાં કામ કરે છે એને જે એવરેજ ઓન એન એવરેજ જે સરેરાશ વેતન મળે છે એ પણ આપણને આ જ રેખા પર દર્શાવીએ છીએ. એવી રીતે આ છે શ્રમિકની પુરવઠા રેખા, જેને આપણે કામદારોની પુરવઠા રેખા તરીકે પણ ઓળખીએ છીએ. મિલ માલિકની દ્રષ્ટિકોણથી વિચારીએ તો આને આપણે સરેરાશ વેતન ખર્ચ દર્શાવતી રેખા પણ કહીએ છીએ.
કામદારોની પુરવઠા રેખા કહીએ છીએ, જે હકારાત્મક ઢાળ ધરાવે છે, આ નકારાત્મક ઢાળ ધરાવે છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે આ આપણે જે રેખાઓની સમજૂતી મેળવી, બરાબર, અલગ અલગ રેખાઓની સમજૂતી મેળવી, એના પરથી આપણે એમ કહી શકીએ કે મિલ માલિક, હવે આપણે દ્વિપક્ષી ઇજારો છે, એટલે દ્વિપક્ષી ઇજારામાં કઈ રીતે કિંમત નિર્ધારણ થાય છે તેની આપણે જો વાત કરીએ તો મિલ માલિક એ એવું વેતન દર ઈચ્છતો હોય કે જ્યાં સીમાંત વેતન ખર્ચ અને સીમાંત પેદાશ મૂલ્ય એકબીજાને છેદતા હોય. ઓકે, ફરીથી આકૃતિમાં જોઈએ, જે આપણે એમ કહી શકીએ કે મિલ માલિક એવું ઈચ્છતો હોય કે આ જે છે આપણે એમ કહીએ કે આ સીમાંત ઉત્પાદન મૂલ્ય દર્શાવતી રેખા હોય અને બીજી બાજુ આપણે એમ કહીએ કે આ સીમાંત ખર્ચ, એને આપણે આ જે એ બિંદુ છે એ બિંદુ એને વેતન ચૂકવવું પડે. કોણે? મિલ માલિકે. મિલ માલિક હું ઈચ્છતો શું હોય કે ભાઈ વધારાના શ્રમિકને કામ પર રાખવાથી જે કંઈ પણ ચોખ્ખું સીમાંત ઉત્પાદન મૂલ્ય મળે છે તે, અને વધારાના શ્રમિકને રાખવાથી જે વધારાનો સીમાંત વેતન ખર્ચ જ્યાં એકબીજાને ભેગા થાય ત્યાં જે વેતન દર નક્કી થાય તે આપવો પડે. કોણે આપવો પડે? તો કે ભાઈ મિલ માલિકે આપવો પડે. ઓકે, આગળ જોઈએ તો મિલ માલિકે આપવો પડે, આપવો જોઈએ, બરાબર. ખાસ કરીને એકબીજાને છેદે ત્યાં મિલ માલિકે વેતન દર ચૂકવવાનો હોવો જ હોય. એટલે આપણે એમ કહી શકીએ કે ખરેખર વાસ્તવમાં એને કેટલો આપવો જોઈએ તો કે 120 રૂપિયા આપવો જોઈએ, આટલો આપવો જોઈએ. આપણે ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા આ બે રેખાઓ એકબીજાને છેદતી હોય, સીમાંત ઉત્પાદન મૂલ્ય દર્શાવતી રેખા અને સીમાંત વેતન ખર્ચ દર્શાવતી રેખા એકબીજાને છેદતી હોય ત્યાં આ મિલ માલિકોએ આટલો વેતન દર આપવો જોઈએ. પણ એ ઈચ્છે છે કેવું તો કે ભાઈ 100 રૂપિયા વેતન દર ચૂકવવા માટે તૈયાર છે, આપવો જોઈએ આટલો, પણ આપવાની ઈચ્છા કેવી ધરાવે છે તો કે 100 રૂપિયા વેતન દર આપવાની ઈચ્છા ધરાવે છે. ઓકે, હવે બીજી બાજુ આપણે કામદાર મંડળની વિચાર કરીએ કે ભાઈ કામદાર મંડળ આપણને એવું કહે છે કે વેતન દર એ રીતે મળવો જોઈએ કે જ્યાં સીમાંત વેતન આવક અને સીમાંત પુરવઠો, એટલે આ રેખા આપણે એમ કહીએ કે સીમાંત વેતન આવક, ઓકે, સીમાંત વેતન આવક એને મળવાનું થાય એટલું આટલું થાય, સીમાંત વેતન આવકની રેખા જ. ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ કે આગ્રહ કેટલો રાખે છે તો કે ભાઈ આગ્રહ એ એવી રીતે રાખે છે, કામદાર મંડળ એટલું વેતન દર મેળવવા ઈચ્છે છે કે જ્યાં સીમાંત વેતન આવકની જે રેખા છે તે અને કામદારોની પુરવઠા રેખા બીજાને એકબીજાને છેદે, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા એકબીજાને છેદતી હોય તો છેદન બિંદુ આપણે એમ કહીએ કે અહીંયા થાય આમ વાસ્તવમાં. પણ આ આપણે કહી શકીએ કે સીમાંત વેતન આટલું ખરેખર સ્વીકારવું જોઈએ બી બિંદુએ, કારણ કે એક બાજુ આ શ્રમિકોની સીમાંત વેતન આવક બતાવે છે, કામદાર મંડળની જેને આપણે કહીએ કે વધારાના શ્રમિકોને કામ પર મોકલવા માટેની આવક બતાવે છે, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે કામદારોનો જે પુરવઠા રેખા છે તે અહીંયા એકબીજાને છેદે છે. એટલે ખરેખર કામદાર મંડળ એ આ 100 રૂપિયા વેતન દર સ્વીકારવો પડે જો પોતાના શ્રમિકોને કામ પર મોકલવા હોય તો. પણ કામદાર મંડળ શું ઈચ્છતું હોય કે ભાઈ 120 રૂપિયા મારા શ્રમિકને મળવા જોઈએ, મિલ માલિકે આટલા ચૂકવવા પડે, પણ એવું ઈચ્છા ધરાવતો હોય કે 100 રૂપિયા વેતન દર ચૂકવું, અને મિલ માલિક આપણે મંડળ એવું ઈચ્છતું હોય કે 120 રૂપિયા મળવા જોઈએ, પણ વાસ્તવમાં એને મળવાને પાત્ર કેટલા છે તો કે 100 રૂપિયા છે. તો આ રીતે બંને પક્ષમાંથી એક મિલ માલિક 100 રૂપિયા આપવા તૈયાર છે અને કામદાર મંડળ 120 લેવા તૈયાર છે. તો આ બેમાંથી આપણે એમ કહીએ કે કયા પક્ષે વેતન દર નક્કી થાય, તો આ બે પક્ષમાંથી કયો પક્ષ પ્રબળ છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે નક્કી થાય. ઓકે, તો આપણે એમ કહીએ કે જો કામદાર પક્ષે થાય તો 120 રૂપિયા વેતન દર નક્કી થાય, અને જો
મિલ માલિકો જો વધારે સોદા શક્તિમાં પ્રબળ નીવડે તો 100 રૂપિયા વેતન દર નક્કી થાય. પણ ધારો કે આપણે એમ કહીએ કે ઈજારો નથી, તો ઈજારો નથી તો તેવા સમયે આપણે એમ કહીએ કે આ શ્રમની માંગ રેખા છે અને આ શ્રમની પુરવઠા રેખા છે, એકબીજાને છેદે ત્યાં સી બિંદુએ વેતન દર નક્કી થાય. જો ઈજારો ન હોય તો દ્વિપક્ષી ઈજારો ન હોય, બજારમાં હરીફાઈ પ્રવર્તતી હોય, તો આ શ્રમની માંગ રેખા અને શ્રમનો પુરવઠા રેખા એ સી બિંદુએ છેદે અને આપણે એમ કહીએ કે 110 રૂપિયા વેતન દર નક્કી થાય. ઓકે, તો આ રીતે આપણે એમ કહીએ કે દ્વિહસ્તક ઇજારામાં વેતન દર 120 ત્યારે નક્કી થાય કે જ્યારે કામદાર મંડળ એ બહુ સ્ટ્રોંગ હોય. કામદાર મંડળ જે આપણે એમ કહીએ કે એની પાસેના જે શ્રમિકો છે એને ઓછું વેતન આપવા માટે મિલ માલિકો પાસે કોઈ વિકલ્પ ન હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે 120 રૂપિયા વેતન દર નક્કી થાય. અને બીજી બાજુ મિલ માલિક પાસે જો બીજા જો શ્રમના ભંડાર હોય, શ્રમનો પુરવઠાના બીજા ઉપલબ્ધ સ્ત્રોત હોય, તો એ 100 રૂપિયા કામદાર મંડળને વેતન આપે છે. પણ જો મેં કીધું તેમ કે જો હરીફાઈ ન હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે 110 રૂપિયા વેતન દર નક્કી થાય છે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ છીએ. મેડમનો ફોન આવે છે, તો અહીંયાથી આપણે આપણી મીટિંગને પૂરી કરીએ.